હાલો હવારમાં આપણે સિક્યુરિટી ડોગ સ્પોટ આવી ગયા હતા આજે મેં ને માછલીઓને કરાવી છે સવારનો નાસ્તો આપી દેવી છે લોટ. માછલીઓને હમણાંથી લોટ એટલો ખવડાવશું કે માછલીઓ થઈ ગઈ બધી ટબા જેવી. તો હવે જાવી છે આપણે કબૂતરને નાસ્તો કરાવવા. હાલો તે ચણ દઈને આવી ગયા છે કબૂતરાઓની ઘરે. ઓલી બાજુ અનાજનો ઢગલો પડ્યો પણ હું આવ્યા ભેગું બધા મારી પર આવવા માંડ્યા કબૂતરા. જોઈ લ્યો 3-4 તો પાણી ચડીને હા ઉપર આવી ગયા મારી બાજુમાં. હાલો તો કબૂતરને નાસ્તો દઈને આપણે કહી દઈને ટાટા બાય બાય. આપણી ફેવરિટ ગેટમાં વાગી ગયા છે 10 ને ચડી ગયા છે હાઈવે, કારણ કે જવાનું છે આપણે આપણા ગામડે. ને તમને ખબર જ છે હાઈવે ઉપર આવી લેમ્બોર્ગિનીની સાઈડ કાપ્યા વગર મૂકું જ નહીં હું. પેલા તો આકાશમાં ટ્રેનના પાટા નાખતા લાગે છે. વિકાસ તો ખરેખર ગાંડો થયો લાગે. મજા આયા. ઉનાળાનો તડકો એટલો છે ટોપીન રૂમાલ બાંધી નીકળવું પડે છે, નકર આપણી હેન્ડસમનેસ હોઈ જાય ભાઈ. कैसा लगा मेरा मजाक? હાઈવે ઉપર ઘડીક તડકો એટલો લાગ્યો, હાઈવે ની બાજુમાં જે દુકાન હોય દુકાનની આગળ જે ઝાડવા હોય ઝાડવા હેઠે છાયા નીચે ઉભા રહી જવું પડ્યું મારે. साला ये दुख का खत्म नहीं होता बे। હાલો તે પહોંચી ગયા છે આપણા ગામના રસ્તે. દેખાઈ ગયો છે આપણને ગામનો ચાપો. ભેંસ બહુ તડકમાં રેખડી લાગે, કાળી ડિબાંગ જેવી થઈ ગઈ. જેમ તેમ કરીને પહોંચી ગયા છે ભાઈની ઘરે. કરી નાખ્યું આપણે ખુલજા સિમસિમ. આપણા ડાકો જેવા મોઢાનું કરી નાખ્યું ખુલજા સિમસિમ. જોઈ લ્યો ભાઈનું ઘર. શહેરની અડધી સોસાયટી થઈ જાય એવડું તો અહીંયા ફર્યું ને ઘર હોય ખાલી. अच्छा આમ તેમ બધી બાજુ ઘુમરા મારે મોટભાઈ ને ગોતા પણ ભાઈ ક્યાંય મેળા નહીં આપણને. ગુપ્ત સૂત્રોથી ખબર પડી ને ઘરે ચા નહોતી બનાવતી હતી, ગામમાં ચા પીવા ગયા છે. તો હું એવા જાઉં છું એની પાછળ. ગામડે આવીને જો આવા ધોળિયા માર્ગે હાલવાનું જ ન થાય તો એ ગામડું ન કહેવાય હો ભાઈ. હાલો તો હવે મળશું આ વ્લોગના પાર્ટ 2 માં. ત્યાં તમે લાઈક કમેન્ટ છે ને ફોલો કરી નાખો. વ્લોગના પાર્ટ 2 માં આપણે ચા પીવાની છે, ખાસ બધા આવી જાય.